નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું સરળ સરવૈયા, અમારી ચેનલ સરળ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. ધોરણ 12 કોમર્સ, વિષય અંગ્રેજી, એમાં આજે આપણે યુનિટ 2 એમાં પાર્ટ 1 આ પાઠ આપણે બે પાર્ટમાં શીખીશું, પાર્ટ 1 અને પાર્ટ 2. બરાબર મિત્રો, તો એમાં આપણે યુનિટ 2નો પાર્ટ 1 જેમાં આજે આપણે ચર્ચા કરીશું રીડ 1. રીડ 1 એ છે આપણો અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગોટેબલ એટલે ન ભૂલી શકાય તેવા, અવિસ્મરણીય, બરાબર, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, એના વિશે આપણે ભણવાના છીએ. વોલ્ટ ડિઝની વિદ્યાર્થી મિત્રો એ વ્યક્તિ છે જે તમે કદાચ મિકી માઉસ કાર્ટૂન જોયું હશે, મિકી માઉસ વિશે સાંભળ્યું હશે, તો બસ આ એ જ વોલ્ટ ડિઝની છે જેને મિકી માઉસ કાર્ટૂન બનાવ્યું. બરાબર મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એના વિશે ભણવાના છીએ. આ પાઠ એના વિશે છે, એના ભાઈ રોય ડિઝનીએ લખેલો છે અને આપણે એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ધ્યાનથી અને છેલ્લે સુધી જોજો, કારણ કે આપણે આ વિડીયોમાં એના પ્રશ્નના જવાબ અને એનું ભાષાંતર બંનેના વસ્તુ આપણે આમાં જોવાના છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ છીએ. આપણા યુનિટનું એટલે કે રીડ 1નું અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો પહેલો પેરેગ્રાફ એ આપણને આપેલો છે, જેમાં છે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. એટલે કે છે કે માય બ્રધર, મારા ભાઈ, વોલ્ટ ઇઝ નો મોર એટલે કે હવે રહ્યો નથી કે રહ્યા નથી, કે મારા ભાઈ વોલ્ટ એ હવે રહ્યા નથી. યટ છતાં પણ, હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ છતાં પણ તેની અસર, લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો કે તેની અસર હજુ એમની એમ જ જીવંત છે. ઓવર ધ સ્ટુડિયોઝ આખા સ્ટુડિયો ઉપર, વેર હી ટર્ન આઉટ જ્યાં તે બનાવતો કાર્ટૂન, નેચર ફિલ્મ્સ કુદરતી ફિલ્મો, કુદરત પર આધારિત ફિલ્મો, એન્ડ ફીચર મૂવીઝ અને ફીચર મૂવીઝ. પછી કહે છે હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ કે આ બધી વસ્તુ જે ત્યાંથી બનાવતો હતો સ્ટુડિયોમાંથી, એ સ્ટુડિયો દ્વારા એ વ્યક્તિ એ આખા વિશ્વમાં જાણીતો બન્યો અને આખું વિશ્વ તેને ચાહતું થયું. તો મિત્રો આ રીતે આપણે આ વોલ્ટ ડિઝની હતા. એમાં હજુ આગળ જોઈએ છે, ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, જ્યારે પણ હું સ્ટુડિયોની તરફ આજુબાજુ જ્યારે હું ચાલતો હોઉં છું, એ સ્ટુડિયોના સ્થાન પર હું આજુબાજુ જ્યારે ચાલતો હોઉં છું, ત્યારે આઈ હાફ એક્સપેક્ટ, મહદ અંશે મને એવી ઈચ્છા હોય, મને એવી આશા હોય છે, ટુ એન્કાઉન્ટર કે હું મળું, ધેટ ટોલ એ ઊંચા કન્ટ્રી બોય ફિગર, બરાબર, કે એ વ્યક્તિને, એ પાતળા અને ઊંચા છોકરાને હું મળું, બરાબર. ફિગર હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ કે જે હંમેશા કોઈ એક નવા પ્રોજેક્ટમાં એ વળગી રહે છે, કે એના કામમાં જે પડ્યા રહે છે, બરાબર. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડ ડિઝનીલેન્ડ. વોલ્ટ એ દરેક કામ જે અમે કર્યા, મૂવીઝથી માંડીને, પિક્ચરથી માંડીને, છેક ક્યાં સુધી તો કે ડિઝનીલેન્ડ બનાવવા સુધીનું જેટલા પણ કામ અમે કર્યા, એ બધા પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ એટલે મિત્રો પ્રેરક બળ, એ બધા પાછળનું પ્રેરક બળ તો કે જે વોલ્ટ હતા. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ. લોકો આજે પણ, હજુ સુધી પણ એનું નામ એવી રીતે લે છે જાણે કે તે જીવંત ના હોય. લોકો આજે પણ તેનું નામ એ રીતે લે છે જાણે કે તે જીવંત ના હોય. આ તો ત્યાંથી મિત્રો આપણો જે અંદર ચોપડીમાં પહેલો પેરેગ્રાફ આપેલો છે, પહેલા પેરેગ્રાફમાંથી અડધો પેરેગ્રાફ અહીંયા લીધેલો છે.
જોઈએ છે આના ઉપર આધારિત ક્વેશ્ચન આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો પ્રશ્ન છે, ગીવ ધ મિનિંગ ઓફ ધ ફ્રેઝ ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રેરક બળ. બરાબર. ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે જેનાથી આપણને પ્રેરણા મળતી હોય, મોટિવેટ થતા હોય આપણે. બરાબર. તો એવું, તો એનો મતલબ છે વિદ્યાર્થી મિત્રો, ધ મિનિંગ ઓફ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઇઝ, કે ડ્રાઇવિંગ ફોર્સનો મતલબ છે સોર્સ ઓફ પાવર ઓફ મોટિવેશન. બરાબર. સોર્સ ઓફ પાવર ઓફ મોટિવેશન. ઓકે. તો આ રીતે હવે આવા મિનિંગવાળા જે અંદર પેરેગ્રાફમાં એના જવાબ હોતા નથી એ આપણે યાદ રાખવા પડે છે. બરાબર. બાકી આપણને અંદરથી જવાબ મળી જશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ પેન પિક્ચર ઓફ વોલ્ટ પોન્ડરિંગ ઓવર સમથિંગ. એ વોલ્ટનું ચિત્ર કે એની આકૃતિ વર્ણન કરો કોઈ વસ્તુ ઉપર વિચારતો હોય ત્યારનું. બરાબર. એ વસ્તુ આપણે અહીંયા કહેવાની છે. તો એનો જવાબ બને છે વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ વોઝ અ ટોલ કન્ટ્રી બોય ફિગર, કે વોલ્ટ એક ઊંચો અને પાતળો છોકરો હતો. હુ વોઝ ઓફન ફાઉન્ડ વિથ હિઝ હેડ, કે જે હંમેશા જોવા મળતો કે બોવડ ડાઉન ઇન થોટ સમ અબાઉટ ન્યૂ પ્રોજેક્ટ, કે જે હંમેશા નવા ને નવા કાર્ય વિશે વિચારતો જોવા મળતો. બરાબર. આ છે આપણો બીજો જવાબ. જોઈએ છે આગળનો પ્રશ્ન, ત્રીજો સવાલ, વોટ ઇઝ વોલ્ટ ફેમસ ફોર. વોલ્ટ એ શેના માટે જાણીતો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ એનો જવાબ આવી ગયો છે. તો કે વોલ્ટ એ કાર્ટૂન માટે, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ માટે જાણીતો હતો. બરાબર. તો વોલ્ટ ઇઝ ફેમસ ફોર કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. ઓકે. આગળનો સવાલ વિદ્યાર્થી મિત્રો, વિચ પર્સનાલિટી ઓફ વોલ્ટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ. અહીંયા વોલ્ટની કેવી પર્સનાલિટી, વ્યક્તિત્વ દર્શાવ્યું છે. વોલ્ટનું કેવું વ્યક્તિત્વ અહીંયા દર્શાવ્યું છે તે આપણે કહેવાનું છે. તો અહીંયા આપણને કીધું છે ટોલ કન્ટ્રી બોય ફિગર, જે લાઈન આપણને આપેલી છે, જે હંમેશા દરેક નવા કાર્યો વિશે વિચારતો હોય છે. તો આવી એની પર્સનાલિટી અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો. તો વોલ્ટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ટોલ કન્ટ્રી બોય ફિગર વિથ હેડ બોવડ ઇન થોટ અબાઉટ પ્રોજેક્ટ. બરાબર. જે હંમેશા કાર્યો માટે વિચારતો રહે છે. તો મિત્રો, આ છે આપણો પેરેગ્રાફ. બરાબર. આગળ એક પ્રશ્ન છે જેમાં આપણે જે છેલ્લી લાઈન છે એના ઉપરથી પણ આગળ એક સવાલનો જવાબ આવવાનો છે મિત્રો, આ જ પેરેગ્રાફમાંથી. બરાબર. તો જોઈએ છે હવે નવો પેરેગ્રાફ, એટલે કે એ જ પેરેગ્રાફનો બીજો અડધો પેરેગ્રાફ છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, કે ગમે ત્યારે જ્યારે પણ અમે કોઈ નવું ચિત્ર જોતા, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, કે જ્યારે અમે કોઈ નવું ચિત્ર જોતા કે અમે ડિઝનીલેન્ડમાં કોઈ નવું ફીચર, કોઈ નવું કોઈ લક્ષણ ઉમેરતા. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, લોકો કહેતા, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે વોલ્ટને ગમશે, વોલ્ટને આવું ગમશે, એવું ચોક્કસ કોઈક તો કહેતા જ. બરાબર. વોલ્ટને આ પસંદ પડશે કે નહીં, એવું ઘણા લોકો વિચારતા. એન્ડ વેન ધીઝ હેપન્સ, અને કંઈક એવું બનતું, ધેટ ઇટ વોઝ, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ, કે જ્યારે અમે કોઈ નવી વસ્તુ જોતા કે નવું કંઈ ફીચર ઓપન કરતા, ચાલુ કરતા, ત્યારે બધાને એવું લાગતું કે આ વોલ્ટને ગમશે કે નહીં ગમે. પણ હકીકતમાં તો એ પાછળથી એવું બનતું કે આ બધું તો વોલ્ટેજ પ્લાન કર્યું હતું. બરાબર. વોલ્ટેજ બનાવ્યું હતું એવું દરેક લોકોને પછી પાછળથી ખબર પડતી. બરાબર. ફોર માય ઇમેજિનેટિવ, ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ, ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતું, બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ, કે જે છોડીને ગયો હતો ઘણા કાર્ય, પૂરતા કાર્યો, ઇન પ્રોગ્રેસ ચાલુ મૂકીને, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ, કે એ એટલા પૂરતા કાર્યો ચાલુ રાખીને ગયા હતા કે અમને તે ઘણા વર્ષો સુધી અમને વ્યસ્ત રાખી શકે એવા ઘણા બધા કાર્યો એ મૂકીને ગયા હતા. બરાબર. તો આવો આપણો આ પેરેગ્રાફ છે. એનો જે પ્રશ્ન છે
આ પ્રશ્ન મિત્રો આગળના પેરેગ્રાફમાં જે આપણે જોયું છેલ્લી લાઈન એનામાંથી છે. હાઉ ડુ પીપલ ટોક અબાઉટ વોલ્ટ? લોકો વોલ્ટ વિશે કેવી વાતો કરે છે અને કેવી રીતે વાતો કરે છે એની, તો એને હંમેશા એવી રીતે દર્શાવે છે જાણે કે તે હજુ જીવતો ના હોય. બરાબર. તો પીપલ ટોક અબાઉટ વોલ્ટ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, કે લોકો હજુ તેના વિશે વાતો કરે છે જાણે કે તે હજુ જીવતો ના હોય. બરાબર મિત્રો, આ રીતે. આગળનો સવાલ છે, સ્ટેટ 2 વર્ડ્સ ડિસ્ક્રાઇબ ફોર વોલ્ટ. વોલ્ટને દર્શાવતા 2 શબ્દો જણાવો. તો આમાં વોલ્ટને દર્શાવવા માટેના 2 શબ્દો આપેલા છે, 2 એના ગુણ આપેલા છે. બરાબર. એક છે ઇમેજિનેટિવ અને બીજું છે ઇન્ડસ્ટ્રીયસ. કલ્પનાશીલ અને મહેનતુ, એવા 2 શબ્દો અહીંયા આપેલા છે. બરાબર. તો અહીંયા આપણને ધ 2 વર્ડ્સ આર ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. 2 શબ્દો છે, એક ઇમેજિનેટિવ છે અને બીજું ઇન્ડસ્ટ્રીયસ છે. બરાબર મિત્રો, તો આ રીતે એના 2 સવાલ છે. આગળ જુઓ. નેક્સ્ટ આપણને જે પેરેગ્રાફ આપેલો છે એ બીજો પેરેગ્રાફ આવો છે વિદ્યાર્થી મિત્રો, કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક કોમ્પ્લેક્સ એટલે મિત્રો જટિલ, જે જલ્દી સમજણમાં ન આવે એવું. બરાબર. તો કે વોલ્ટ એક જટિલ માણસ હતો, વ્યક્તિ હતો. ટુ ધ રાઇટર્સ એટલે લેખકો, પ્રોડ્યુસર્સ એટલે કે નિર્માતાઓ, એન્ડ એનિમેટર્સ એટલે જે કાર્ટૂનિસ્ટો હતા, જે કાર્ટૂન બનાવતા હતા, એ બધા એનિમેશન કરતા હતા એવા લોકો. હુ વર્કડ વિથ હિમ, કે જે લોકો તેમની સાથે કામ કરતા હતા, એ લોકો એને શું માનતા હતા? તો કે જે વોલ્ટ એક અઘરો માણસ હતો, એક જે સમજણમાં ન આવે એવો માણસ હતો, પણ એની સાથે જે લેખકો, નિર્માતાઓ અને કાર્ટૂનિસ્ટો કામ કરતા હતા એ લોકો એને કેવો માનતા હતા? તો હી વોઝ અ જીનિયસ. તે એક બુદ્ધિજીવી વ્યક્તિ માનતા હતા, એને બુદ્ધિશાળી વ્યક્તિ માનતા હતા. હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે એનામાં એક એવી તાકાત છે, એક અદ્વિતીય તાકાત છે, ક્ષમતા છે. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કે કોઈ પણ વાર્તામાં, કોઈ પણ વિચારમાં કલ્પના ઉમેરવાની એનામાં અદ્વિતીય લાક્ષણિકતા હતી, અદ્વિતીય ક્ષમતા હતી, એવું એ માનતા હતા. એટલે એને કેવો લાગતો હતો? જીનિયસ લાગતો હતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, કે લાખો લોકોને, હુ વોચડ હિઝ મૂવી, કે જે તેમની મૂવી જોતા હતા, ટીવી સિરિયલ, બરાબર, ટીવી શો, કે જે તેમના ટીવી શો જોતા હતા. હી વોઝ અ વાર્મ, તે લોકો શું માનતા હતા? તો કે તે લોકો એવું માનતા હતા કે હી વોઝ અ વાર્મ, તે એક પ્રેમાળ છે. કાઇન્ડલી પર્સનાલિટી, એક દયાળુ વ્યક્તિત્વ. બ્રિંગિંગ ફન, કે જે આનંદ લાવ્યો, એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હોમ્સ, કે તેમનામાં આનંદ અને ઉલ્લાસ લઈ આવ્યો તેમના ઘરોમાં, એવું એક પ્રેમાળ અને દયાળુ વ્યક્તિ માનતા હતા એને. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, કે બેંકવાળાઓ કે જેમને અમને ફાઇનાન્સ કર્યો હતો, અમને લોન આપી હતી એવી. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, કે મને ખાતરી છે કે એ લોકો એ વોલ્ટને એક જંગલી માણસની જેમ ઓળખતા હશે, કે જંગલી જેમ માનતા હશે. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, કે એમનું માથું હંમેશા બેન્કરપ્સી, દેવામાં ડૂબેલું હોય, એટલે કે હંમેશા તેમના માથે દેવું હોય, દેવાળિયા થઈ ગયા હતા. બરાબર, એવું એ માનતા હતા. ટુ મી, અને મારા માટે, હું શું માનું છું એ. તો વોલ્ટ ડિઝની માટે એના ભાઈ રોય ડિઝની એવું કહે છે કે હું શું માનું છું એમને, તો કે તે મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, કે તે મારા અદ્ભુત લંગોટીઓ ભાઈ છે. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, ઇમ્પ્રેક્ટિકલ અતાર્કિક વ્યવહારો જે કહીએ આપણે સપનાઓ, એવા સપનાઓથી ધેટ હી મેડ કમ ટ્રુ, કે જે તેને સાકાર કરી દીધા, સાચા બનાવી દીધા. બરાબર. અતાર્કિક, જેનો કોઈ તર્ક નથી, જે બિન વ્યવહારુ સપનાઓ જે કહેવાય, એવા સપનાઓ જોયા અને તેને સાકાર કરી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે આ વોલ્ટની પર્સનાલિટી. બહુ જ જબરજસ્ત, સખત મહેનતુ એવા વોલ્ટ. બરાબર.
ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ છે હવે આપણે આગળ એના ક્વેશ્ચન આન્સર. તો આ પેરેગ્રાફનો ક્વેશ્ચન આન્સર આગળ એટલે કે 7મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. વોટ ડુ ધ રાઇટર્સ એન્ડ પબ્લિશર્સ થિંક અબાઉટ વોલ્ટ? તો કે લેખકો અને જે નિર્માતાઓ હતા એમના માટે વોલ્ટ કેવા હતા? તો વિદ્યાર્થી મિત્રો, તો પહેલી લાઈનમાં એનો જવાબ છે કે એમના માટે કેવા હતા? તો છે ધ રાઇટર્સ એન્ડ પબ્લિશર્સ થિંક ધેટ, લેખકો અને નિર્માતાઓ એમને કહે છે કે એમના વિશે વિચારે છે કે વોલ્ટ ઇઝ અ જીનિયસ વિથ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, કે વોલ્ટ એક બુદ્ધિજીવી વ્યક્તિ છે જે એમનામાં ક્ષમતા છે, અદ્વિતીય ક્ષમતા છે ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન એની આઈડિયા ઓર સ્ટોરી, કોઈ પણ વાર્તા કે વિચારોમાં કલ્પનાઓ ઉમેરવાની એક એમનામાં અદ્વિતીય ક્ષમતા હતી. બરાબર. The writers and publishers think that Walt is a genius with an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરાબર, આ છે એનો જવાબ. નેક્સ્ટ સવાલ છે, The bankers think that Walt, બેંકવાળાઓ એવું વિચારતા હતા, એવું માનતા હતા કે વોલ્ટ એ કેવો છે? તો વોલ્ટ એક જંગલી માણસ છે અને તે હંમેશા દેવાળીઓ છે, દેવામાં ડૂબેલો વ્યક્તિ છે. બરાબર. તો ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ ઇઝ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ઓફ બેન્કરપ્સી. તો આ એનો છે જવાબ. ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ ઇઝ અ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ઓફ બેન્કરપ્સી. આગળનો સવાલ છે મિત્રો, વોલ્ટ વોઝ જીનિયસ હાઉ? વોલ્ટ એક જીનિયસ હતો, બુદ્ધિજીવી વ્યક્તિ હતો. કેવી રીતે? તો કેમ એને જીનિયસ કહેવાય છે? તો એનું કારણ પણ આગળ જ છે, એ જીનિયસવાળી લાઇનની આગળ. તો વોલ્ટ વોઝ જીનિયસ, વોલ્ટ એ જીનિયસ હતો. કેમ? તો કે હી હેડ એક્સ્ટ્રા એબિલિટી ટુ એડ એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. વોલ્ટ વોઝ જીનિયસ, હી હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી ability to add an extra stroke of imagination to story or idea. બરાબર. તો આ એનો જવાબ છે મિત્રો. ખાલી માત્ર તમારે ધ્યાન રાખવાનું છે કે જવાબ કઈ જગ્યાએ છે, તમને પેરેગ્રાફમાંથી જ એ જવાબ મળી જશે. ઓકે. ત્યારબાદ આગળ છે મિત્રો સવાલ, વોલ્ટ વોઝ સ્પેશિયલ પર્સનાલિટી ટુ ડિફરન્ટ મેન હાઉ? કે વોલ્ટની પર્સનાલિટી એ અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ હતી. કેવી રીતે? તો કેવી રીતે એ અલગ અલગ વ્યક્તિઓને એને અલગ અલગ રીતે જોતા હતા? તો આપણે જોઈ ગયા કે ભાઈ રાઇટરને પબ્લિશરને કેવો લાગતો હતો, બેંકવાળાઓને કેવો લાગતો હતો, જે લોકો એમના ટીવી જોવે છે, એમના શો જોવે છે, એમને કેવો લાગતો હતો. બરાબર. અને રોય ડિઝનીને એ કેવો લાગતો હતો. તો આ રીતે આપણે અલગ અલગ 4 વ્યૂથી જોઈ ગયા. તો એમનામાં જો આપણે કેવી રીતે અલગ પડે છે. તો વોલ્ટ વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો. હી વોઝ અ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ હિમ, એન્ડ હી વોઝ એન અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ટુ હિઝ બ્રધર રોય ડિઝની. બરાબર. તો આ રીતે મિત્રો એનું અલગ અલગ રીતે જોવા મળે છે, અલગ અલગ વ્યૂથી બધા એને ઓળખતા હતા. બરાબર. તો જો મિત્રો આગળ આપણે જોઈએ છે અલગ પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ આગળનો, ધ એપલ ઓર્કાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ. તો એપલ ઓર્કાર્ડ સફરજનની વાડી, વીપિંગ વિલો, વીપિંગ વિલો એટલે બેદ મજન, એક વૃક્ષનું નામ છે. ધ એપલ ઓર્કાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. કે અમારી સફરજનની વાડી અને વીપિંગ વિલો જે ઊભા હતા લીલાછમ અને સુંદર અમારા જૂના ફાર્મમાં, બગીચામાં. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, કે જ્યાં તેને વોલ્ટે પોતાનું પહેલું પ્રાણી દોર્યું હતું. બરાબર. એ જગ્યાએ તેને પહેલાં પ્રાણીના કાર્ટૂન્સ દોર્યા હતા. આઈ રિકોલ, મને યાદ છે. વોલ્ટ એન્ડ આઈ વુડ
હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર, કે હું અને વોલ્ટ કેવી રીતે એકબીજાને લપાઈ જતા, ચોંટીને સૂઈ જતા. ઇન ધ નાઇટ બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ, કે રાત્રિમાં જ્યારે ટ્રેન પસાર થતી અને એ ટ્રેનનો અવાજ સાંભળવા માટે, એ ભયંકર વિસલ સાંભળવા માટે અમે બંને એકબીજાને ચોંટીને લપાઈને સૂઈ જતા, અને એ સાંભળવા માટે જ અમે રાત્રે એકબીજાને ચોંટીને સૂતા હતા. એ હજુ સુધી મને યાદ છે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા કાકા માઇક એ એન્જિનિયર હતા, ઇજનેર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, અને તેઓ પોતાની વિસલ વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, વોલ્ટને પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહોતો. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ, કે વર્ષો પછી એક જૂની પુરાણી ટ્રેન એ ડિઝનીલેન્ડનું એક મહત્ત્વનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. બરાબર, તો આ છે આપણો પેરેગ્રાફ, અને એ પેરેગ્રાફ ઉપરથી મિત્રો આગળના સવાલ. તો આગળનો સવાલ છે, વેર ડીડ વોલ્ટ સ્કેચ ડે હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે પ્રાણીઓ ક્યારે દોર્યા, અને પ્રથમ પ્રાણીઓનો સ્કેચ એને ક્યારે બનાવ્યો અને ક્યાં બનાવ્યો. તો કઈ જગ્યાએ બનાવ્યો તો એને, તો એની એપલ ઓર્કાર્ડમાં. વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ ઇન ધ એપલ ઓર્કાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ. બરાબર, આ છે એનો જવાબ. વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ ઇન ધ એપલ ઓર્કાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ. આગળનો સવાલ વિદ્યાર્થી મિત્રો, ફોર હુમ વુડ અંકલ માઇક બ્લો હિઝ વિસલ, કોના માટે અંકલ માઇક તેમની સિસોટી વગાડતા, ગાડીનો બેલ વગાડતા. તો કોના માટે વગાડતા, તો બે વ્યક્તિઓ માટે, એક વોલ્ટ અને એમના ભાઈ માટે. તો અંકલ માઇક બ્લુ હિઝ વિસલ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર રોય, અંકલ માઇક એ વિસલ વગાડતા વોલ્ટ અને તેમના ભાઈ રોય માટે. બરાબર, આ રીતે આપણે પ્રશ્નોના જવાબ સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આગળનો સવાલ, વોટ ડીડ અંકલ માઇક ડુ ફોર ધ ફન ઓફ વોલ્ટ એન્ડ હિઝ બ્રધર, કે અંકલ માઇક જે હતા, કાકા માઇક, એ બંને ભાઈઓના મનોરંજન માટે શું કરતા હતા. બરાબર, તો શું કરતા હતા, તો અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, હી યુઝ ટુ બ્લો હિઝ વિસલ, અંકલ માઇક એ ઇજનેર હતા અને તેઓ પોતાની સિસોટી કે વિસલ વગાડવા ટેવાયેલા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને બે ટૂંકી. ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર, કે વોલ્ટ અને તેના ભાઈ માટે. બરાબર, આ રીતે અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, હી યુઝ ટુ બ્લો હિઝ વિસલ. વન લોંગ એન્ડ ટુ શોર્ટ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. આગળનો સવાલ છે મિત્રો, ઇઝ ઇટ ટ્રુ ધેટ વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ધ ટ્રેન્સ, શું સાચું છે કે વોલ્ટને ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહોતો. તો હા, સાચું છે, કારણ કે એમને એમના ડિઝનીલેન્ડમાં પણ એક જૂની પુરાણી ટ્રેન મૂકી હતી. તો યસ, ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. બરાબર, ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. બરાબર મિત્રો, આ આપણો પેરેગ્રાફ છે. હવે જોઈએ છીએ જરા આગળનો પેરેગ્રાફ. આગળનો પેરેગ્રાફ આપણને શું કહે છે મિત્રો, તો નેક્સ્ટ પેરેગ્રાફ છે, એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, હું શક્ય તેટલું પાછળનું યાદ કરું તો. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે વોલ્ટ એ ચિત્રો દોરતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, સૌ પ્રથમ એમણે પડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું, જેનાથી તેમને 5 સેન્ટ એટલે 1 નિકલ
નિકલ એટલે કરન્સી, રૂપિયાની વાત છે અહીંયા, એ મેળવ્યા હતા. એક ઘોડાનું ચિત્ર દોર્યું અને તેમને નિકલ મળ્યો હતો. એક નિકલ એટલે 5 સેન્ટ, બરાબર. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તેમને શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યા હતા, એટલે કે કાર્ટૂન દોરતા તે શીખ્યા હતા. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. અને પછી તેમને કેન્સાસ સિટીની અંદર તેમની એક નાની કાર્ટૂનની કંપની ખોલી હતી. ધેટ ફ્લોપ્ડ, જે શું થઈ ગઈ? ફ્લોપ થઈ ગઈ, નિષ્ફળ થઈ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હું લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ જસ્ટ 21, કે જ્યારે વોલ્ટ 21 વર્ષના હતા, બરાબર. કે હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ 21 વર્ષના હતા. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. તેમણે પોતાનું લક, નસીબ એ હોલિવૂડમાં આજમાવવાનું નક્કી કરી લીધું હતું, બરાબર. તો આ આપણો પેરેગ્રાફ છે મિત્રો, અને પેરેગ્રાફમાં આગળના સવાલ જવાબ જોઈએ છે. તો એમાંનો પહેલો સવાલ છે, હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ. કે વોલ્ટ તેમના સ્કેચમાંથી કેટલા રૂપિયા કમાયા હતા, બરાબર. વોલ્ટ તેમના સ્કેચમાંથી કેટલા રૂપિયા કમાયા હતા? તો વોલ્ટ તેમના સ્કેચમાંથી એક નિકલ, બરાબર. વોલ્ટ અર્ન અ નિકલ એટલે કે 5 સેન્ટ કોઈન ફ્રોમ હિઝ સ્કેચ. એક નિકલ કમાયા હતા, બરાબર. તો વોલ્ટ અર્ન અ નિકલ ફ્રોમ હિઝ સ્કેચ. આગળનો સવાલ છે મિત્રો, વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કંપની. વોલ્ટે એનિમેટેડ કંપની ક્યાં શરૂ કરી હતી? તો કઈ જગ્યાએ શરૂઆત કરી હતી? કેન્સાસ સિટી. તો અહીંયા લખીશું આપણે, વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કંપની. વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કંપની ઇન કેન્સાસ સિટી. વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કંપની ઇન કેન્સાસ સિટી. આગળનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, હાઉ ડીડ વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની. વોલ્ટે પહેલો રૂપિયો કેવી રીતે કમાયો હતો, બરાબર. એટલે કે સૌથી પહેલાં કેવી રીતે એ રૂપિયા કમાયો હતો? તો અહીંયા આપણે કેવી રીતે? તો કે પડોશીના ઘોડાનું ચિત્ર દોરીને. તો વોલ્ટ અર્ન હિઝ મની, ફર્સ્ટ મની ફોર સ્કેચ ઓફ હિઝ નેબર્સ હાઉસ. વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની ફોર અ સ્કેચ ઓફ હિઝ નેબર્સ હોર્સ, બરાબર. તો આ રીતે એને સૌપ્રથમ પહેલાં રૂપિયા મેળવ્યા હતા એના મહેનતના, બરાબર. આગળનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ. કે વોલ્ટ એ કાર્ટૂનિંગ ક્યાં શીખ્યા હતા, કઈ જગ્યાએ શીખ્યા હતા? તો વોલ્ટ એ શિકાગોમાં શીખ્યા હતા. તો વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો પેરેગ્રાફ. હવે જોઈએ છે આગળનો પેરેગ્રાફ, બરાબર. તો આઈ મેટ એટ ધ સ્ટેશન. તો કે હું તેમને સ્ટેશન ઉપર મળ્યો હતો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. તેમની પાસે હતી એક સસ્તી સુટકેસ. ધેટ કન્ટેન્ડ ઓફ ઓલ હિઝ બિલોંગિંગ્સ. કે જેમાં તેમનો સામાન હતો. વી બોરોવડ $500. અમે લીધા $500 ફ્રોમ એન અંકલ, એક કાકા પાસેથી. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી, કોલ્ડ અલાઇઝ ઇન કાર્ટૂન લેન્ડ. બરાબર. શું નામ હતું? તો કે કાર્ટૂન સિરીઝ નામ હતું અલાઇસ. અને કઈ જગ્યાએ? તો કે કાર્ટૂન લેન્ડમાં શરૂઆત કરી, બરાબર. કે એમને $500, જે આપણે $500 એમનામાં કહેવાય છે એવા, તો $500 લીધા અને પછી એક કાર્ટૂનની સિરીઝ ચાલુ કરી જેનું નામ છે અલાઇસ. ઇટ વોઝ ટફ ગોઈંગ. ઇટ વોઝ ટફ ગોઈંગ. આ પણ એટલું જ ચાલ્યું નહીં અને એટલો બધો એમનો કપરો સમય હતો, ખરાબ સમય હતો. એ પણ એમનો ખૂબ જ ખરાબ સમયમાં એ પણ ચાલી નહીં. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે ઘણા બધા એનિમેશન કર્યા. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા.
બરાબર, કે એમને ઘણા બધા એનિમેશન કર્યા અને મેં એક જૂનો પુરાણો કેમેરો લઈ તેઓના ફોટા પાડ્યા કરતો. બરાબર, વોલ્ટે ઘણા બધા એનિમેશન કર્યા અને હું તેમના ફોટા પાડી રાખતો હતો. પછી કે છે ધ અલાઇઝ કાર્ટૂન ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ, કે અલાઇઝ કાર્ટૂને ઝાઝી સફળતા મેળવી નહીં, કે અલાઇઝ કાર્ટૂનને વધારે સફળતા મળી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, તેથી વોલ્ટે શરૂઆત કરી એક નવી સિરીઝની, કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. બરાબર, એમને એક નવી સિરીઝ ચાલુ કરી જેને ઓસ્વાલ્ડ એક સસલું એવું નામ આપ્યું. ઓસ્વાલ્ડ ધ રેબિટ એમને એવું એક નામ આપ્યું. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ, કે ઓસ્વાલ્ડે પહેલાં કરતાં વધારે, એટલે કે અલાઇઝ નામના કાર્ટૂન કરતાં ઓસ્વાલ્ડમાં વધારે રૂપિયા કમાયું, એને થોડી સફળતા મળી. વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, જ્યારે વોલ્ટ એ તેમના ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે પહોંચ્યો, વેચાણકાર પાસે પહોંચ્યો, ફોર મોર મની વધારે પૈસા લેવા માટે, હી રેન ઇન્ટુ ટ્રબલ તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. બરાબર, તો આ રીતે આપણે આ પેરેગ્રાફમાં જોયું. હવે જોઈએ છે એના ક્વેશ્ચન આન્સર. તો એનો ક્વેશ્ચન આન્સરમાં મિત્રો પહેલો પ્રશ્ન છે, whom did the writer meet at the station? How can you say that the man he met was not rich? કે લેખક એ સ્ટેશન ઉપર કોને મળ્યા અને તમે કેવી રીતે કહી શકો કે જેને તે મળ્યા હતા એ બહુ રૂપિયાવાળા નહોતા? તો જો વિદ્યાર્થી મિત્રો, કોને મળ્યા હતા? તો રોય ડિઝનીએ વોલ્ટ ડિઝનીને મળ્યા હતા અને તેમની પાસે ખૂબ જ સસ્તી સુટકેસ અને એમના થોડાક સામાન હતા, જે સુટકેસમાં પેપર્સ ને એવું બધું. બરાબર, તો ધ રાઇટર મેટ વોલ્ટ એટ ધ સ્ટેશન. વેન ધ રાઇટર મીટ વોલ્ટ એટ ધ સ્ટેશન, he saw that Walt he was carrying a cheap suitcase that contained all his belongings. The writer met Walt at the station. When the writer met Walt at the station, he saw that he was carrying a cheap suitcase that contained all his belongings. બરાબર, આગળનો સવાલ છે, why had Walt to start the series Oswald the Rabbit? તો શા માટે વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂઆત કરી હતી? કારણ કે જે આગળ અલાઇઝ ચાલુ કર્યું હતું એ બહુ ચાલી નહોતી, માટે તેમણે શું કર્યું? તો કે નવું સિરીઝ બહાર પાડી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. બરાબર, તો વોલ્ટ હેડ ટુ સ્ટાર્ટ ધ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ because the first cartoon series that he had made he did not make good business. Walt had to start the series Oswald the Rabbit because the first cartoon series that he made did not make good business. ઓકે, તો આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે તો આગળમાં હવે એક પેરેગ્રાફ છે આ પાર્ટમાં, આપણે આ પાર્ટનો આપણે પેરેગ્રાફ જોઈએ છે. તો વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ. કેવા પ્રકારની ડીલ તે કરી? કીડ, કીડ એટલે બાળક. બરાબર, એને કીધું છે ભાઈએ કે ભાઈ બાળક કેવા પ્રકારની ડીલ કરીને આવ્યો? ભાઈ તું કેવા પ્રકારની ડીલ કરીને આવ્યો? આઈ આસ્કડ, મેં તેમને પૂછ્યું. વી હેવન્ટ ગોટ અ ડીલ, આપણને એ ડીલ મળી નથી, એ વેપાર નથી મળ્યો. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે ઉમેર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટેડ કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ ધ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, કે ડિસ્ટ્રીબ્યુટરે એ સિરીઝને કોપીરાઇટ છે અને તે પછી પોતાની સિરીઝને આગળ ચલાવવા માંગે છે. વેચાણકાર પાસે ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે, તે એ સિરિયલને આગળ ચલાવવા માંગે છે. સ્ટ્રેન્જલી, વિચિત્રતાથી, અચરજની વાત તો એ છે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, કે અચરજની વાત તો એ છે કે વોલ્ટ એ નિરાશ ન થયા, દિલગીર ન થયા. બરાબર, વી વર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, આપણે નવી સિરીઝ ચાલુ કરીશું.
હી એન્થ્યુઝડ, તેમને ઉત્સાહથી કહ્યું કે આપણે નવી સિરીઝ ચાલુ કરીશું, શું વાંધો છે. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને એ તો ઉંદર વિશે છે, બરાબર, ઉંદર ઉપર આધારિત છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આપણે પોતાનું ઉંદર હશે, એ આપણું પોતાનું હશે, બરાબર. આ રીતે એકદમ ઉત્સાહથી એ હંમેશા ભરેલા રહેતા અને હંમેશા તેઓ પોતાનું કામ જ કરતા હતા, બરાબર. ગમે તેવી મુશ્કેલી આવે તો પણ એ ક્યારેય નિરાશ થયા નથી. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આના સવાલ જવાબ જોઈએ છે. વોટ રોંગ વેન્ટ વિથ વોલ્ટ્સ કાર્ટૂન ઓસ્વાલ્ડ, ઓસ્વાલ્ડ સાથે શું ખોટું થયું? ઓસ્વાલ્ડ જે કાર્ટૂન બનાવ્યું હતું વોલ્ટનું, એની સાથે શું ખોટું થયું? તો ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ, ડિસ્ટ્રીબ્યુટરે તેને કોપીરાઇટ કરી દીધું. એન્ડ ટુક ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને આખી સિરીઝ એ પોતાના નામ ઉપર કરી લીધી. સો વોલ્ટ હેડ ટુ વોશ હિઝ હેન્ડ ઓફ હિઝ ઓસ્વાલ્ડ, તેથી વોલ્ટે પોતાના જે ઓસ્વાલ્ડ કાર્ટૂન હતું તેનાથી એને હાથ ધોવો પડ્યો હતો. ધ ડિસ્ટ્રીબ્યુટેડ કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ ટુક ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, સો વોલ્ટ હેડ ટુ વોશ હિઝ હેન્ડ ઓફ હિઝ ઓસ્વાલ્ડ. બરાબર. આગળનો સવાલ મિત્રો, વોટ વોઝ વોલ્ટ્સ નેક્સ્ટ પ્લાનિંગ વિધાઉટ બીંગ ડિસહાર્ટન્ડ, કે નિરાશ થયા વગર આગળનું એનું પ્લાનિંગ શું હતું? વોલ્ટનું આગળનું પ્લાનિંગ શું હતું? તો એનો જવાબ છે વિધાઉટ બીંગ ડિસહાર્ટન્ડ વિથ ઓસ્વાલ્ડ ગોન, Walt decided to start a new series about a mouse, and now he would own it for himself. Without being disheartened with Oswald gone, Walt decided to start a new series about a mouse, and now he would own for himself. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટમાં જોયું, અને આ આપણું યુનિટ એ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની યુનિટ 2 એનો પાર્ટ 1 છે. હજુ આપણે એ પાર્ટ 2 જોવાના છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો તમને કમ્પ્લીટ સમજાઈ જશે, તો એને ધ્યાનથી જોજો અને એના પ્રશ્નના જવાબ તમારા નોટબુકમાં એમાં લખતા રહેજો, બરાબર મિત્રો. તો હજુ આપણે આગળ પાર્ટ 2 જોઈશું, અધૂરો પાર્ટ છે, એ નેક્સ્ટ આપણે વિડીયોમાં જોઈશું, બરાબર.